આપણા આજના કાર્યક્રમના મુખ્ય આપણા મહેમાન કહી શકાય અને જેનો આપણે ગૌરવ લઈ શકીએ, સમગ્ર ચારણ સમાજ નહીં પણ આપણો વકીલ આલમ ગૌરવ લઈ શકે એવા આપણા મોટા ભાઈ મગનભાઈ રાજ્યા ગઢવી, જેમણે ગુજરાત બાર કાઉન્સિલમાં ઉમેદવારી નોંધાવી છે. એટલે હું તો એટલું જ કહીશ, એ આપણા આવનારા ચેરમેન છે. એમ સમજી લો કે ચેરમેન સાહેબની વચ્ચે આપણે બેઠા છીએ. આ આપણને ગૌરવ થવું જોઈએ. અને તમને એમ લાગતું હશે શામજીભાઈ ઘણું બોલી ગયા, પણ હું યાદ કરાવું, આજ સદભાવના ગ્રાઉન્ડમાં મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે એમને હાથ મિલાવવા ગયા ને ત્યારે મેં એમને કીધેલું, મેં કીધું સાહેબ હું તમને પીએમ તરીકે જોવા માંગુ છું. એટલે પીએમ બની ગયા. ક્યારેક મારા શબ્દો સાચા પડે છે, એટલે એ શબ્દોનું ધ્યાન આપવા વિનંતી છે. હા, એટલે એમની કામગીરી તો આપણે બધાએ જોઈ છે. બીજું હું તમને એક વાત એ કહેવા માંગુ છું કે આપણે આપણો વોટ કોઈકને તો આપવાનો જ છે, પ્રેફરન્સ કોઈકને તો આપણે આપશું જ, એક નંબર તો જ. તો શા માટે જેમને આપણે નજીકથી ઓળખીએ છીએ, જેમને આપણે કામગીરી નિહાળી છે અને જે અડધી રાત્રે પણ કામ આવે છે, હું મારો જ દાખલો દઉં, મારા ઉપર ફરિયાદ થઈ ત્યારે સૌથી પહેલો ફોન એમને મને કર્યો હતો, શામજીભાઈ કાંઈ કામ હોય તો મને કહેજો. અને ખાલી આટલો કહીને બેસી નતા રહ્યા, પણ કામગીરી કરી હતી એમણે. આપણા ભચાઉ બારના વકીલ મિત્રોને સાથે લઈ અને ભુજ સુધી છે કે રજૂઆત ગાંધીધામ સુધી બધે ત્યાં કરવા આવ્યા હતા. એટલે એક આપણા ઉપર જ્યારે કંઈ વીતે ને ત્યારે આપણી સાથે ખડે પગે ઉભો રહેનાર કોઈ હોય ને તો આ વ્યક્તિ છે, આપણે ભૂલી ન જવા જોઈએ.